વફાદાર સેનાપતિ. સદીઓ પહેલા વારાણસીમાં કાગ રાજા રહેતા હતા. તેને પોતાની રાણીથી ખૂબ પ્રેમ હતો. એક દિવસ તેઓ વારાણસીના રાજમહેલથી પસાર થતા હતા. નીચેનું દ્રશ્ય જોઈને કાગ રાણીના મોંમાં પાણી આવી ગયું. આહાહા, એ માછલીનો થોડો ખિસ્સો મને મળી જાય તો કેટલું સારું થશે. બીજા દિવસે, આવો રાણી, આપણે બહાર જઈને કંઈક ભોજન શોધીએ. મારે નથી જોઈતું એ જેવું તેવું ભોજન. મારે તો એ જ ભોજન જોઈએ જે મેં રાજમહેલમાં જોયું હતું. જો મને એ ભોજન નહીં મળે તો હું ખાધા વગર મરી જઈશ. હવે કાગ રાજા વિચારમાં પડી ગયો. ત્યારે જ તેમનો સેનાપતિ ત્યાં આવી ગયો. શું વાત છે મહારાજ? દુઃખી લાગો છો? કાગ રાજાએ એને બધી વાત બતાવી. બસ આટલી જ વાત. આપ ચિંતા ન કરો, હું વચન આપું છું, અમારી રાણીને ભાવતું ભોજન જરૂર મળશે. પોતાના 8 સર્વોત્તમ કાગડાઓને સાથે લઈને સેનાપતિ રાજમહેલ તરફ ગયો. આ રસોડાના છાપરા પર બેસી જાઓ. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. જ્યારે રાજા માટે અહીંથી ભોજન જશે, હું કોઈ પણ રીતે રસોઈયાના હાથમાંથી થાળી પાડી દઈશ. 4 કાગડા પોતાની ચાંચ ભાતથી ભરી લેજો અને બાકીના 4 માછલીઓથી. જો આ રસોઈયો આવે છે, પેલી ખુલ્લી જગ્યા પર હું હુમલો કરીશ. બીજા ક્ષણે સેનાપતિએ રસોઈયા પર હુમલો બોલી દીધો. એ રસોઈયો પીડાથી બરાડ્યો. વાસણને છોડો અને પેલા દુષ્ટ કાગડાને પકડો. જેવા વાસણ નીચે પડ્યા, પેલા 8 કાગડાઓએ પોતાની ચોંચ ભરી લીધી અને ત્યાંથી ઉડી ગયા. બરાબર છે. હવે અમારી રાણી સંતુષ્ટ થઈ જશે. હવે તેમને મારી સાથે જે કરવું હોય તે કરવા દો. સરસ, બરાબર પકડો એને. લઈ આવો મારી પાસે. એ મૂર્ખ કાગડા, તે મને ગુસ્સે કરવાનું સાહસ કર્યું છે. પોતાની મૂર્ખાઈથી તે પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે. કેમ કર્યું તે આ બધું? મારા રાજા માટે. અમારી રાણીએ આપની મેજ પર મૂકેલા ભોજનની માંગ કરી હતી. મેં તેમને આ ભોજન આપવાનું વચન આપ્યું હતું અને મેં મારું વચન પાળ્યું. એક પંખીએ પોતાના રાજા માટે પોતાનો જીવ દાવ પર લગાવ્યો. અદ્ભુત વફાદારી છે. આ તો ઇનામનો હકદાર છે. છોડી દો એને. આજથી રોજે રોજ મારા ભોજનનો એક ભાગ તમારે માટે અને તમારા રાજા રાણી માટે મોકલવામાં આવશે અને તમારી બાકીની પ્રજા માટે પણ ઘણો બધો ભાત રાંધવામાં આવશે. સાર, દ્રઢ સંકલ્પથી કોઈ પણ કાર્ય પૂર્ણ કરી શકાય છે.